કે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, ગુજરાતનો ખેડૂત ચોધાર આંસુએ રડતો હતો, સરકાર પાસે મદદની રાહ જોઈને બેઠો, એવા સમયમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી અને એને દ્વારકામાં સમાપન કર્યું। એ યાત્રા દરમિયાન જ આખા સૌરાષ્ટ્રમાંથી અવાજ ઉઠ્યો કે આ 10,000નું પેકેજ નહીં, પણ આ પેકેજના નામે પડીકું છે। એક વીઘે 50,000ની નુકસાની સામે આ પેકેજમાં એક વીઘે ફક્ત 3500 રૂપિયા મળવાના, અને એ તકલીફમાં સૌરાષ્ટ્રમાં 6 કરતા વધારે ખેડૂતોએ એક જ મહિનામાં આત્મહત્યા કરી। એ જે ખેડૂતોનું દર્દ હતું, એ લોકોનો જે આક્રોશ ને તકલીફ જોઈ અને સમગ્ર ગુજરાત કોંગ્રેસની ટીમે નક્કી કર્યો કે ખાલી સૌરાષ્ટ્ર નહીં, પણ આખા ગુજરાતના તમામ વિસ્તારોમાં, તમામ જિલ્લાઓમાં જઈ અને લોકોની ફરિયાદો, લોકોના પ્રશ્નો, લોકોની રજૂઆતો, લોકોની તકલીફ અને પીડા જાણીએ અને જે ગુજરાતમાં ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે, એમાંથી લોકોને બહાર લાવી અને ગુજરાતના લોકોનો અવાજ બુલંદ કરીએ અને એની પરિણામલક્ષી લડાઈની શરૂઆત કરીએ। અને 21 તારીખે બનાસકાંઠામાં ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી અને આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી। હું મંચ પર બિરાજમાન તમામ ઉત્તર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોનો આભાર માનું, તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરોનો આભાર માનો। 21 તારીખે વાવથરા જિલ્લો, ત્યાર પછી બનાસકાંઠા, ત્યાર પછી સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ થઈને આજે ફરી પાછો મહેસાણા જિલ્લામાં આ યાત્રા 13મા દિવસે આવી છે। 1100 કિલોમીટર આ યાત્રાના થયા। અનેક વિસ્તારમાં બધા જ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા, બધા જ લોકોની સાથે વાત કરી, બધા જ લોકોની હકીકતો જાણી અને એકી અવાજે જે લોકોનો સૂર હતો, એ સૂરને બુલંદ અવાજે રજૂ કરવાનું કામ આ યાત્રાના માધ્યમથી કોંગ્રેસના આગેવાનોએ કર્યું। એક જ અવાજ હતો કે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। ખેડૂતોને ખાતરની તકલીફ છે, બિયારણની તકલીફ છે, સિંચાઈના પ્રશ્નો છે, ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા। આ તમામ રીતે ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે, ત્યારે એ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ લડાઈ લડવાના સંકલ્પ સાથે આ જન આક્રોશ યાત્રાના પ્રથમ ચરણનું સમાપન અહીંયા કરીએ છીએ। એ જ રીતે આખા ગુજરાતના ખેડૂતો મોંઘું શિક્ષણ લીધા પછી આજે પણ બેરોજગાર છે। સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી હોવા છતાં ત્યાં ભરતી થતી નથી। ભરતીના નામે જે નાટક થાય છે, પરીક્ષાના પેપરો એક વાર બે વાર નહીં, 25 વાર પેપરો ફૂટે છે। કોઈ પરીક્ષા પાસ કરે તો જીપીએસસીના ઇન્ટરવ્યુમાં એની સાથે જાતિ જોઈને ભેદભાવ થાય છે। એ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, સરકારમાં તમામ ખાલી પદો પર કાયમી ભરતી થાય અને જે ગુજરાતના યુવાનોનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે, એ શોષણ બંધ કરાવવાના સંકલ્પ સાથે આ યાત્રાનું આજે પહેલા ચરણનું સમાપન કરીએ છીએ। આજે અમે આવતા હતા, હાસલપુરમાં મારુતિના કેટલાક કામદારો, યુવાનો મળ્યા કે જેમ લાલજીભાઈ વાત કરી કે સરકારે કંપનીના માટે આખી તિજોરી ખુલ્લી મૂકી, પણ આવી સેંકડો કંપનીઓ ગુજરાતમાં આવ્યા પછી પણ આજે ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગાર મળતો નથી। એ કોંગ્રેસની સરકારો હતી, 85% સ્થાનિક રોજગાર માટે સરકારે કાયદો કરેલો છે, પણ આ કંપનીઓ એ કાયદાને ઘોડીને પી જાય છે। ત્યારે એવા આખા ગુજરાતના તમામ કામદારોને કહેવા માંગીએ છીએ, એ બેચરાજી હોય, કચ્છ હોય, વાપી હોય, અંકલેશ્વર હોય કે આખા ગુજરાતનો કોઈ પણ છેડો હોય,
જેટલા પણ કામદારો આ કંપનીઓમાં કામ કરે છે એવા તમામ કામદારોના કામના કલાકો નક્કી થાય, આ તમામ કામદારોને એના કામના પ્રમાણમાં પૂરતું વેતન મળે, એનો જે અધિકાર છે એ સ્થાનિક રોજગારી મળે, એ માટેની લડાઈ લડવાનો સંકલ્પ પણ આજે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો એ બેચરાજીથી કરીએ છે. એ વાત થઈ કે દારૂ ડ્રગ્સનું દૂષણ, નશાના રવાડે યુવા પેઢી બરબાદ થાય છે, નાની ઉંમરે દીકરાઓ મોતને ભેટે છે, નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે. આખી યાત્રા દરમિયાન ગામે ગામ હું હોય, જિગ્નેશભાઈ હોય, જ્ઞાનીબેન હોય, તુષારભાઈ હોય, બધા જ આપણા આગેવાનોએ મહિલાઓને પૂછ્યું કે તમારા ગામમાં પીવાનું પાણી આવે છે? તો દરેક જગ્યાએ ફરિયાદ હતી કે પીવાનું પાણી પૂરતું મળતું નથી, પણ માગો એટલો દારૂ મળે છે, માગો એટલું ડ્રગ્સ વેચાય છે, નાની ઉંમરે છોકરાઓ મરે છે, બેન દીકરીઓ વિધવા થાય છે. અને આ રજૂઆત લઈને પોલીસ પાસે જઈએ, આ રજૂઆત લઈને સરકાર પાસે જઈએ તો હપ્તાખોર સરકાર કોઈની વાત સાંભળતી નથી. અહીંયા વાત કરતા હતા પોલીસ હપ્તા ઉઘરાવે છે. મને એક પોલીસ વાળાએ ફોન કર્યો કે અમિતભાઈ તમે ભાષણ કરો છો કે પોલીસ હપ્તા ઉઘરાવે છે. હા, સાચી વાત ઉઘરાઈએ છે, પણ તમે અમારી તકલીફ, અમારું દર્દ પણ જાણો કે ઉપરથી તો દરેક પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગના ભાવ બોલાય છે. બોર્ડરનું પોલીસ સ્ટેશન હોય તો એનો ભાવ વધાર, કોઈ શહેરનું પોલીસ સ્ટેશન હોય તો એનો ભાવ વધાર. આ પોસ્ટિંગના ભાવ આપીને કોઈ ત્યાં આગળ નોકરી આવે અને દર મહિને એને ટાર્ગેટ આપવામાં આવે કે આટલા પૈસા તો ઉઘરાઈને મોકલવાના છે. એ પોલીસ વાળો કે અમારું દર્દ તો સમજો કે અમે 100 રૂપિયા ઉઘરાઈને લાવીએ, અમારા ભાગે તો 10 જ આવે છે, 90 રૂપિયા ગાંધીનગર મોકલવા પડે છે. અને એટલા જ માટે આ બુટલેગરો છાતી કાઢીને કહે છે કે અમારો કોઈ વાડ પણ વાંકો નહીં કરી શકે, કારણ કે દર મહિને અમારો હપ્તો ગાંધીનગરમાં બેઠેલા લોકો સુધી પહોંચે છે. અને એટલે જે સંસ્કારી મંત્રીને પેટમાં દુખ્યું કે હપ્તો બંધ થઈ જશે, દારૂ કે જુગાર ડ્રગ્સના અડ્ડા તો બંધ થાય એની ચિંતા નહીં, પણ દર મહિને જે આવતી આવક બંધ થઈ છે એની ચિંતા એમને પહેલી થાય છે. ત્યારે આ યાત્રાના માધ્યમથી સંકલ્પ કર્યો છે કે આ ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂ ડ્રગ્સની બદીને અમે નાબૂદ કરીશું અને આ ગુજરાતના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરીશું. સાથે સાથે ભ્રષ્ટાચાર, આખી યાત્રા દરમિયાન એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં રસ્તામાં ખાડા નતા. અનેક જગ્યાએ તમે અહીંયા આગળથી હમણાં જ આવ્યા શંખેશ્વરથી બેચરાજી, રસ્તામાં ખાડા હતા કે ખાડામાં રસ્તો હતો ખબર ના પડે. દરેક ગામમાં પૂછ્યો તો લોકો કહે છે કે આવાસ મંજૂર કરાવવું હોય તો પૈસા આપવા પડે છે, બીપીએલ નું રેશન કાર્ડ કઢાવવું હોય તો પૈસા આપવા પડે છે, કોઈ પણ કચેરીમાં જાઓ તો પૈસા આપ્યા વગર એક પણ જણનું કામ થતું નથી. ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે. આ યાત્રા દરમિયાન બધાએ સંકલ્પ કર્યો છે કે આ ભ્રષ્ટાચારી કમિશન ખોર સરકારને ખુલ્લી પાડીશું અને જેટલા પણ ભાજપના મળતિયાઓ ભ્રષ્ટાચારી છે, જે અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, એને તમામને ખુલ્લા પાડી અને જેલના સળિયા પાછળ મોકલવાનો આ યાત્રા દરમિયાન સંકલ્પ કર્યો છે. મોંઘવારીની તકલીફ છે, વેપારીઓને તકલીફ છે, જો હુકમી ચાલે છે, દાદાગીરી ચાલે છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, બેન દીકરીઓ સલામત નથી. આ બધા જ લોકોના જે પ્રશ્નો છે, જે તકલીફ પીડાને વાચા આપતા આપતા આજે આ 13મા દિવસે 1100 કિલોમીટર કાપી અને આ બેચરાજી ખાતે આવ્યા છે. અને આ યાત્રાની હજુ તો શરૂઆત જ થઈ છે. હજુ તો યાત્રા નીકળી 3જો દિવસ થયો અને આખા ગુજરાતમાં વાઇબ્રેશન આવ્યું. અત્યારે જે ગરમી છે એનાથી વધારે ગરમી આ યાત્રાના મંચ પરથી જે વાતો કહેવાય
આજે જે ગરમી છે એનાથી પણ વધારે ગરમી આ સરકારમાં બેઠેલા લોકોને લાગવા માંડી છે કે હજુ તો આ પહેલું ચરણ છે ઉત્તર ગુજરાત, હજુ તો ફાગવેલ થી બીજા ચરણની શરૂઆત થવાની છે. બીજા ચરણમાં મધ્ય ગુજરાત, ત્રીજા ચરણમાં સૌરાષ્ટ્ર, ફરીથી ચોથા ચરણમાં દક્ષિણ ગુજરાત અને પાંચમા ચરણમાં કચ્છ જઈશું. ત્યાં સુધી હું તમને વિશ્વાસ અપાવું છું કે આખા ગુજરાતનો એક એક કોંગ્રેસનો કાર્યકર ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ લડાઈ લડવા માટે રસ્તા પર ઉતર્યો છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ યાત્રા પૂરી થાય ત્યાં સુધી આખા ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, એના માટે આખા ગુજરાતનો એક એક કોંગ્રેસનો કાર્યકર ગુજરાતના યુવાનો સાથે મળીને રસ્તા પર ઉતરીને લડતો હશે. આ યાત્રાની સમાપ્તિ થાય ત્યાં સુધી હજુ તો થોડી શરૂઆત થઈ. મને હમણાં અહીં બેચરાજી મંદિર આગળ જિગ્નેશભાઈ કહેતા હતા કે સાહેબ અહીંયા જ અડ્ડો ચાલતો હતો, તો હમણાં તો બંધ થઈ ગયો છે.